ઓ દેવા દેવા કરતારી સેવા ઓ દિવાળી દેવા કરતારી સેવા વંદે 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 સુતજ્ઞાનમ વંદે વંદે સુતજ્ઞાનમ વંદે સુતે વંદે સુતે સુતજ્ઞાનમ વંદે સુતે વંદે સુતજ્ઞાનમ અવાજ નથી આવતો. અવાજ નહીં આવતો? નથી આવતો. આવે છે ગુરુજી. આવ્યો. ના, પાછો નથી આવતો અવાજ, બિલકુલ નહીં. એકદમ બંધ થઈ ગયો અવાજ. જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે. ઈશ્વરનો વિશ્વાસ છે મુનિનો ઘણો વિશ્વાસ છે મુનિનો ઘણો વિશ્વાસ છે. દેશ જ્ઞાનમ વંદે જ્ઞાનમ વંદે 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 જ્ઞાનમ. પ્રણામ નમઃ. પ્રણામ ગુરુજી. જી પ્રણામ ગુરુજી. હા બોલો. ગુરુજી અનુકૂળતા હોય તો સવારના પાઠની રેકોર્ડિંગ છઠ્ઠા કર્મ બાકી છે? હા ચડાવી દઉં તમને થોડી વાર. હા, આજ ક્લાસ અટેન્ડ નહીં કરે. હા કરાવી દઉં. અવાજ કેમ બંધ થઈ ગયો છે? આવે છે, એક મિનિટ. હાજી હાજી. કર્મ ગ્રંથ 5. આ કર્મગ્રંથ ની અંદર આપણે
નામકર્મના અલ્પતર વગેરે ભૂયસ્કાર અવસ્થિત બંધ આ બધાની આપણે એની વિશેષ ચર્ચા કરી, વિચારણા કરી. અવક્તવ્ય બંધ આ રીતે 3 રીતે બને છે. 11 નંબરના ગુણસ્થાનકથી નીચે પડી 10મા ગુણસ્થાનકે એક યશ નામ કર્મ બાંધવા લાગે તો એકનો અવક્તવ્ય બંધ થાય. 30 અને 29 નો બંધ થાય. 11મા ગુણસ્થાનકે ભવક્ષય નીચે પડીને 4થા ગુણસ્થાનકે આવે તો મનુષ્ય પ્રાયોગ્ય 29 પ્રકૃતિ બાંધવા લાગે અથવા કોઈ નિકાચી જીનનામ કર્મ વાળા ઉપસમ શ્રેણી માંડે અને 11મા ગુણસ્થાનકે ભવક્ષય પડે તો 4થા ગુણસ્થાનકે આવતાની સાથે 30 મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધવા લાગે. આ રીતે અવક્તવ્ય બંધ 1, 30 અને 29 નો ઘટી શકે છે. આ બધા જ નામકર્મના જે 8 અવસ્થિત બંધ છે આ અવસ્થિત બંધનો કાળ કેટલો? તો દરેકનો કાળ અલગ અલગ છે. એમાં દેવ પ્રાયોગ્ય 28 નો જે કાળ છે એ ઉત્કૃષ્ટથી સાધિક 3 પલ્યપમ બરાબર છે. એની વિશેષ વિચારણા એના પહેલા આપણે કરેલી છે જગન્યથી એક સમય. આની વિચારણા આપણે પેલા ક્યાં કરી? તો અહીં કરેલી છે. ઉત્કૃષ્ટથી અંતર્મૃત નિયોન પૂર્વ કોટી વર્ષનો 3જો ભાગ પ્લસ 3 પલ્યપમ એટલે સાધિક 3 પલ્યપમ કહેવાય. ગુરુજી, હા બોલો. માં જે યુગલિક નું આયુષ્ય બાંધે છે ને હા પછી તરત જ એને ક્ષયપ્સમ સંકેત ની પ્રાપ્તિ નહીં કરવી પડે નિયમ દેવ પ્રાયોગ્ય બંધ કરવા માટે? આપણે જો કોઈ પણ ગુણ સ્થાનકે આ સંભવ છે. આમાં ઉપશમ સંવેગ કે ક્ષાયિક સંવેગ તો સાથે કોઈ સંબંધ નથી. દેવ પ્રાયોગ્ય 28 ની સાથે સંબંધ છે. આપણી વાત કોની ચાલી રહી હા, છે? પણ એને આપણે હા, એને બોલો, બોલો. પેલા ગુણસ્થાનક જ રાખશું તો 3 પ્રાયોગ્ય ખુલ્લા છે ને, એટલે મનુષ્ય, તિર્યન, દેવ એમ. હમ ઓલું નિયમમાં 4થા ગુણસ્થાનકે એને મોકલશું ને તો નિયમમાં દેવ પ્રાયોગ્ય જ બંધ કરશે એમ મનુષ્ય. ના, પણ દેવ પ્રાયોગ્ય 28 નો બંધ તો પહેલા ગુણ સ્થાનકે બંધ થાય છે. આને કોઈ પણ કરી શકે. પણ નિયમમાં ના કરે ને, એમ ઓલું નિયમમાં કરશે એમ 4થા ગુણસ્થાનકે એમ. હા, તો એ ભલે ને, એ તો બરાબર છે. 4થા ગુણ સ્થાનકે નિયમા દેવ તો મનુષ્યનું જ મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે અને મનુષ્ય દેવ પ્રાયોગ્ય જ બંધ ના કરે. ના, મનુષ્ય, હા મનુષ્ય હશે એ દેવ દેવ પ્રાયોગ્ય પ્રાયોગ્ય બંધ કરશે કરે. ને. હા, તો હા, તમારો પ્રશ્ન શું છે? તો આપણે એમ કીધું ને કે કોઈ મનુષ્ય યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધે પૂર્વક્રમના 3જા ભાગે એમ. હા, બરાબર. તો અને પછી એને આપણે કહીએ છીએ કે પછી તરત જ 28 દેવ પ્રાયોગ્ય બાંધવાનું ચાલુ કરે તો આવું ઉત્કૃષ્ટ કાળ સંભવી શકે એમ. એ પણ બરાબર છે. હા, તો પછી એને તરત જ દેવ પ્રાયોગ્ય બંધ કરવા માટે એને 4થું ગુણસ્થાન મનુષ્યને નહીં જોઈએ એમ કહું ના છું. ના, જરૂરી નથી. આવું કોને કીધું? જરૂરી નથી આવું. પહેલા ગુણ સ્થાનકે પણ દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કરી શકે છે. પહેલા ગુણ સ્થાને કોઈ મિથ્યાત્વી જીવ પણ કરી શકે છે. પૂર્વ કોટીના વર્ષ વાળો કોઈ મિથ્યાત્વી જીવ એ યુગલિકનો આયુષ્ય બાંધે, પહેલે કે બીજે ગમે હા ત્યાં, બરાબર. હવે એ જ હા મિથ્યાત્વી હા જીવ જ્યારે યુગલિકનું આયુષ્ય બાંધે, એ આયુષ્ય બાંધ્યા પછી નિયમમાં એ દેવ પ્રાયોગ્ય જ બંધ શરૂ કરે. એટલે પૂર્વ કોટીના 3જા કે ભાગની અંદર, સાંભળો, પૂર્વ કોટીના હા 3જા ભાગની અંદર દેવ પ્રાયોગ્ય 28 નો બને મિથ્યાત્વી છે હજી પણ. તો પહેલા જ ગુણ સ્થાનકે હા પણ
એ 28 નો જ બંધ કરશે દેવ પ્રાયોગ્ય, કારણ કે યુગલિકનું આયુષ્ય બાંધેલું છે. હવે નિયમા એ પછી એક ભાવ કરીને ક્યાં જવાનું છે? તો દેવલોકમાં જ જવાનું છે. તો જ્યારે યુગલિકનું આયુષ્ય બંધાય ને ત્યાં તથા સ્વભાવે જ એને દેવ પ્રાયોગ્ય 28 નો બંધ શરૂ કરે. પહેલા ગુણસ્થાનકથી એટલે ગુણસ્થાનક જ થાય, પછી એ જ જીવ મૃત્યુ પામીને યુગલિકમાં જાય. યુગલિકમાં પણ દેવ હા પ્રાયોગ્ય, એ તો શું અને એ જ જીવ મૃત્યુ પામીને મિથ્યાત્વી જીવ જ યુગલિકમાં જાય. કુરુક્ષેત્રમાં દેવ ઉત્તર કુરુક્ષેત્રમાં કોઈ પણ એક ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ જાય. ત્યાં એને એક પલ્લે અચ્છા એટલે હા, તો પહેલા ગુણસ્થાનકે પણ ઘટે છે, એમાં કોઈ ના નથી. અચ્છા એટલે યુગલિક નું આયુષ્ય બાંધી લે એટલે એના પ્રભાવે પછી નિયમા દેવ પ્રાયોગ્ય જ બંધ ચાલુ થાય એમ. જી હા. હા અચ્છા ઓકે. પ્રાય કરીને વચન સમજવાનું. આ વચન તમારે પ્રાય કરીને સમજવાનું, કારણ કે અહીંયા કેવું છે કે કોઈ જીવ આ રીતે નિરંતર દેવ પ્રાયોગ્ય બંધ કરી શકે, હે ના, નિરંતર દેવ પ્રાયોગ્ય બંધ કરી શકે. પ્રાય કરીને વાત છે કે એ માનો કે પડે જ નહીં, તો આખો ભાવ એને એટલે પૂર્વ કોટીના ત્રીજા ભાગની અંદર દેવ પ્રાયોગિક પ્રકૃતિ બંધાઈ, ત્યાંથી મૃત્યુ પામીને ત્રણ પલ્લેપમાં ગયો, ત્યાં પણ દેવ પ્રાયોગિક પ્રકૃતિ બાંધે, કારણ કે એમાં દેવલોકમાં જ ઉત્પન્ન થવાનો છે. તો એ ઉત્કૃષ્ટ સાધિક ત્રણ પલ્લેપમ કહેવાય. સાધિક ત્રણ પલ્લેપમ એટલે પૂર્વ કોટીનો અંતર્મુખ ન્યૂન, પૂર્વ કોટીનો ત્રીજો ભાગ પ્લસ ત્રણ પલ્લેપમ. આ વાત લગભગ આપણે પહેલા આવી ગઈ છે. આ બધાનો કાળ અહીંયા આપણે પહેલા બતાવી દીધો છે. આ પ્રમાણે આનો ઉત્કૃષ્ટ 33 સાગરપમ છે. આનો ઉત્કૃષ્ટ દેશાંત પૂર્વ કોટી વર્ષ છે. કેમ દેશાંત પૂર્વ કોટી વર્ષ? દેવ પ્રાયોગ્ય 29 નો બંધ. કોઈ સમ્યક દૃષ્ટિ આત્મા આ રીતે મનુષ્યમાં ઉત્પન્ન થાય અને ચોથા પાંચમા આ બધા ગુણસ્થાનકે દેવ પ્રાયોગ્ય 29 નો બંધ કરે. હવે દેવ પ્રાયોગ્ય 29 ની બંધ ની અંદર જીન નામ કર્મ છે, બરાબર? એટલે કોઈ તીર્થંકર પરમાત્મા નો જીવ જેમને નિકાચિત આયુષ્ય બાંધ્યું છે, જે નિકાચિત જીન નામ કર્મ બાંધ્યું છે, એ મૃત્યુ પામીને દેવલોકમાં જાય, ત્યાં પણ જીન નામ કર્મ બંધાય, ત્યાંથી મૃત્યુ પામીને મનુષ્યમાં આવે, તો મનુષ્યમાં પણ જીન નામ કર્મ બંધાય. પણ એ ચોથા, કારણ કે જીન નામ કર્મ બંધાય તો એમાં સમ્યક દ્રષ્ટિ જ હોય, તો ત્યાં એનો કાળ વધુ ને વધુ કેટલો ઘટી શકે? દેશાંત પૂર્વ કોટી વર્ષ. હવે જીન નામ સાથે છે, બરાબર છે? એટલે આપણે માનીએ કે કોઈ તીર્થંકર પરમાત્મા પૂર્વના ત્રીજા ભાવમાં હોય. હવે આ દેશાંત પૂર્વ કોટી વર્ષ કેવી રીતે ઘટે એની વાત કરું છું. જેમ વિરતિના પરિણામ અમુક ભાવો સુધી અમુક ઉંમર સુધી પ્રગટતા નથી, તેમ નિકાચિત જીન નામ કર્મ બાંધવાની શરૂઆત પણ પર્યાપ્ત સંગી પંચેન્દ્રિય જીવ 8 ભાવ પછી કરે. આ 8 વર્ષ પછી કરે, કારણ કે વિરતિના પરિણામ વગેરે પણ ત્યારે જ આવે. જો કે અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ જીન નામ કર્મ બંધાય, પણ બાંધતો આવે તો બંધાય. નવી બાંધવાની શરૂઆત તો પર્યાપ્ત સંગી પંચેન્દ્રિય જીવ 8 વર્ષ પછી જ કરે. એટલે આપણે પૂર્વ કોટી વર્ષનો 8 વર્ષ ભાગ કાઢી દઈએ, બરાબર? પ્રાય કરીને 8 વર્ષ થાય. કોઈકને બહુ વહેલા પણ આવી શકે, એમાં ના નથી, પણ આપણે એ રીતે પ્રયોગમાં ન થાય તો આપણે વિચારીએ કે પૂર્વ કોટીના વર્ષના આયુષ્ય વાળો કોઈ આ રીતે મનુષ્ય સમ્યક દ્રષ્ટિ થયા પછી વિરતિના પરિણામ વગેરે પ્રગટે અને સભી જીવ કરું શાસન દસી વગેરેની ભાવના પણ ભાય, તો એને જીરનામ કર્મ બંધાય. તો એ પૂર્વ કોટી પછી જીરનામ કર્મ બંધાય તો નિયમમાં એવા મનુષ્યને દેવ પ્રાયોગિક પ્રકૃતિ 29 બંધાવા લાગી. અને કેટલા સમય સુધી રહે? પ્રથમના 8 વર્ષ કાઢી નાખો તો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ દેવ પ્રાયોગિક પ્રકૃતિ બંધાય, અને પછી દેવલોકમાં ઉત્પન્ન થાય, પછી ત્યાંથી કાળ કરીને મનુષ્યમાં આવે,
પણ મનુષ્યમાં આવ્યા પછી ફરીથી 29નો દેવ પ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરી શકે, પણ ત્યાં પૂર્વ કોટીનો ત્રીજો એટલે પૂર્વ કોટીનો દેશ પૂર્વ કોટી વર્ષ આટલો સમય ન ઘટી શકે. કેમ? કારણ કે આ જ ભાવની અંદર એમને તીર્થંકર થવાનું છે, હે ને? અને તીર્થંકરનું આયુષ્ય વધુ કેટલું હોય? 84 લાખ પૂર્વ વર્ષ, એનાથી વધુ ના હોય. અને એમાં 83 લાખ પૂર્વ વર્ષ તો સંસારમાં રહેતા હોય. તો નિકાચિત જે ભવની અંદર તીર્થંકર થવાના છે, અને જે ભવની અંદર તીર્થંકર થવાના છે એ ભવમાં વધુ ને વધુ 83 લાખ પૂર્વ વર્ષ સુધી જ એમને દેવ પ્રાયોગ્ય 29નો બંધ દેખા પડે. કદાચ એના કરતા વધારે પણ પડે, 1000-2000 વર્ષ વધારે પણ પડે. કારણ કે જ્યાં સુધી સપક શનિ ના માંડે, 8મા 7મા ભાગમાં ના આવે ત્યાં સુધી જીનનામ કર્મ બંધાયા જ કરે. તો જીનનામ તીર્થંકર ભગવંતોને તીર્થંકર ભવની અંદર આટલો સમય, આટલો ઉત્કૃષ્ટ સમય ને એના કરતા પણ વધુ તમારે એના પૂર્વ ભવની અંદર સંગની પંચેન્દ્રિય પર્યાપ્તતા મનુષ્ય 8 વર્ષ પછી જેમ વૃત્તિના પરિણામ તેમજ સવી જીવકરૂ શાસન રસીના પણ પરિણામ અહીંયા 8 વર્ષ પછી આવે, તો પૂર્વ કોટીના દેશન પૂર્વ કોટી વર્ષના અંત સુધી એને દેવ પ્રાયોગ્ય 29નો બંધ શરૂ રહે. જગન્નેથી એક સમય. હવે જગન્નેથી એક સમય આમાં કેવી રીતે ઘટે? દેવ પ્રાયોગ્ય 29નો બંધ. બોલો. ઈ શ્રેણીમાં થશે ગુરુજી. જીનનામ કર્મ નિકાચિત કરેલા જીવે ઉપસમ શ્રેણી માંડી હોય ને, બરાબર. ત્યારે કાળ કરે એ પક્ષાય હશે. તો નિકાચિત ના જીનનામ 8મા 7મા ભાગથી નીચે આવે ને પછી કાળ કરે ત્યારે. બરાબર. બહુ સુંદર, બહુ સરસ. જેમણે નિકાચિત જીનનામ કર્મ બાંધ્યું છે એવો કોઈ મનુષ્ય એ ઉપર ચડે, ઉપરના ગુણસ્થાનકમાં એટલે ઉપસમ શનિ માંડે, 11મા ગુણસ્થાનક સુધી જાય, પછી કાળક્ષય નીચે પડે, 10મું ગુણસ્થાનક, 8મું ગુણસ્થાનક, 9મું ગુણસ્થાનક, 8મું ગુણસ્થાનક, 8મા 7મા ભાગે આવે ત્યાં પણ યશ નામ કર્મ જ બંધાય, જીન નામ કર્મ ન બંધાય. અને જેવા 8મા 6ઠ્ઠા ભાગમાં આવે અને જીનનામ કર્મ ફરીથી બાંધવાની શરૂઆત કરે, દેવ પ્રાયોગ્ય 29 પ્રકૃતિ બાંધવાની શરૂ કરે, બસ એ જ સમયે મૃત્યુ પામી જાય. તો આ રીતે એક સમય એમને ઘટી શકે. બરાબર છે? ગુરુજી આપે જે દેશોન પૂર્વક કીધું ને કે વૃત્તિના પ્રસ્થાન આવે દેશ 8 વર્ષ સુધી, તો આ જીનનામ તો ચોથા ગુણસ્થાનક કે પણ બંધાય છે અવિરતિપણામાં પણ. હા, બંધાય ને. પણ બાંધતો આવે તો બંધાય, નવું બાંધવાની શરૂઆત ન કરે. અચ્છા. યાદ રાખજો, જીન નામ કર્મ અપર્યાપ્ત અવસ્થામાં બંધાય તો બાંધતો આવે તો બંધાય, આમ ન બંધાય. એટલે શરૂઆત ના કરે ને અવિરતિપણામાં એમ. હા, હવે અવિરતિપણામાં શરૂઆત થઈ શકે પણ અપર્યાપ્ત અવસ્થામાં શરૂઆત ન થાય. બરાબર. હા, હા, એટલે અવિરતિપણામાં શરૂઆત કરવા માટે પણ 8 વર્ષ જોઈએ એમ કહેવા માંગુ. પ્રાય જો વૃત્તિના પરિણામ છે ને ઓકે. પ્રાય કરીને 8 વર્ષે ઉત્પન્ન થાય, પણ જીનનામ કર્મ બાંધવા માટે વૃત્તિની જરૂર નથી, નિર્મલ સમ્યક્તોની જરૂર છે. પણ એવું નિર્મલ સમ્યક્તોનો ઉપયોગ એ પર્યાપ્ત થયા પછી અમુક વર્ષે આવે, બાળ અવસ્થામાં ન આવે, અમુક વર્ષે આવે. એટલે આ દેશોન બરાબર છે. કિંચિત ઓછું કરવાનું, પણ કેટલું ઓછું કરવાનું એ ફિક્સ નથી. કોઈને 4-5 વર્ષમાં પણ આવી શકે, કોઈ 8 વર્ષમાં પણ આવી શકે, કોઈ 25 વર્ષમાં પણ ના આવે, બની શકે. બરાબર. 50 વર્ષ સુધી પણ ના આવે કોઈને, એવું પણ બની શકે. એટલે અહીંયા કેટલું ઓછું કરવાનું એવું નથી લખ્યું, ફિક્સ નથી. અને વૃત્તિના પરિણામ પણ જે આપણે કહીએ છીએ, હે ને, વૃત્તિના પરિણામ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ 9મા વર્ષના સ્ટાર્ટિંગમાં થઈ શકે. બરાબર?
તેમજ સવી જીવ કરું શાસન રસીની ભાવના પણ બહુ ઉત્કૃષ્ટ ભાવના છે આ, હે ને? તો બાલ્યાવસ્થામાં જલ્દી આવી ન શકે એટલે પ્રાય શબ્દ હું અહીંયા બોલું છું. હવે આ પ્રાય એટલે કેટલું લેવાનું એ કોઈ ફિક્સ નથી. બરાબર. ફિક્સ નથી માટે અહીંયા દેશોન કર્યું છે. બાકી તો આપણું શાસન, આપણો ધર્મ એક એક સમયની ને એક એક અંતર્મુદની પણ ગણતરી કરતો હોય છે, પણ અહીંયા એવું લખ્યું નથી એટલા માટે, એના માટે નથી. બાકી બધું ક્લિયર છે. આની પણ 84,000 સાદી, આ પણ આપણે પહેલા વાત કરેલી છે કેવી રીતે ઘટે. ઉત્કૃષ્ટ 33 સાગરોપા અને જગન્યથી નરકની અંદર 84,000 વર્ષ સાધિત. નરક મનુષ્ય પ્રાયોગિક 30 પ્રકૃતિ. અહીંયા મેં એક વાત લખી નથી, તમે સમજી લેજો કે અન્ય આચાર્ય ભગવંતના મતે અહીંયા 10,000 પ્લસ પણ હોઈ શકે છે. 84,000 નહીં, પણ કોઈ આ રીતે 10,000 વર્ષ પણ હોઈ શકે. 10,000 વર્ષ અન્ય આચાર્ય ભગવંતના મતે, બરાબર? એટલે એમના મતે એમનું કેવું એવું છે તો કોઈ મહાવિદ્ય ક્ષેત્રના પણ કોઈ તીર્થંકર કે જેમને પૂર્વ અવસ્થામાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું છે, પણ નરક આયુષ્ય નિકાચિત કર્યું, પણ પછીથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. પણ એ નિકાચિત નરક આયુષ્ય બહુ ઓછું છે, એટલે કે 10,000 વર્ષનું. એટલે મહાવિદ્યથી ચવન એટલે મનુષ્ય, મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય રૂપે જે નામ કર્મ નિકાચિત કર્યું અને 10,000 વર્ષનું આયુષ્ય ત્યાંથી મૃત્યુ પામીને ક્યાં ગયા? તો નરકમાં ગયા. 10,000 વર્ષ રહ્યા, ત્યાંથી બહાર આવીને તીર્થંકર થયા. આ રીતે પણ શક્ય છે. અથવા આ રીતે પણ શક્ય છે કે અહીંથી ભરત ક્ષેત્રમાંથી મૃત્યુ પામીને એ તીર્થંકર પરમાત્માના આત્મા નરકમાં જાય, નરકમાં 10,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે અને એ 10,000 નું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર થઈને મોક્ષે જાય. આ રીતે બધું શક્ય છે. પણ આપણે આ ભરત ક્ષેત્રની અપેક્ષાએ વાત કરીએ તો 84,000 વર્ષથી અધિક ઘટે. મતાંતરે 10,000 વર્ષ. બાકીનો ટાઈમ ટેબલ તમને બધાને મળે છે, યાદ છે. 8 કર્મ પર બંધસ્થાન. અત્યાર સુધી આપણે 8 કર્મો પર ભૂયસ્કાર, અલ્પતર, અવક્તવ્ય, અવસ્થિત આ બધું જોયું છે, બરાબર? હવે કહે છે કે 8 કર્મ પર બંધસ્થાન જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્રાંતરાય. જ્ઞાનાવર્ણીય બંધસ્થાન એક જ છે, 5નું. દર્શનાવર્ણીય બંધસ્થાન કેટલા છે? 3. કયા કયા? 9 બોલો, યાદ છે? 9, 6 અને 4 લખેલું જ છે સામે. અને 4. વેદનીયનો 1. મોહનીયના કેટલા છે? તો 22, 21, 17, 13, 9, 5, 4, 3, 2, 1. આયુષ્ય કર્મનો 1 બંધસ્થાન. નામ કર્મના 8 બંધસ્થાન. 23, 25, 26, 28, 29, 30, 31 અને 1. ગોત્ર કર્મનો 1 જ. અંતરાય કર્મનો પણ 1 જ, 5નું બંધસ્થાન છે. હવે કોનામાં કેટલા ભૂયસ્કાર ઘટે કે કોનામાં કેટલા અલ્પતર ઘટે, એક ટેબલની અંદર લગભગ મોટા ભાગે બધું આવી ગયું. એક અવસ્થિત બંધ ઘટે, અવક્તવ્ય બંધ પણ ઘટે. અવક્તવ્ય બંધ કેવી રીતે ઘટે? 11માં ગુણસ્થાનકથી નીચે આવે તો. આ બધું આ ટેબલ છે ને, તમારે બધાને મોઢે આવડવું જોઈએ. આ આવડી જાય ને તો પાછળનો બધો સ્વાધ્યાય તમને આવડી ગયેલો કહેવાય. પણ આ ન આવડે તો પાછળ કંઈક કાચું છે તમારું, એવું કહી શકાય, હે ને? તો અવક્તવ્ય બંધની અંદર 5 11માં ગુણસ્થાને કેને બંધાય? તેથી નીચે ઉતર્યા પછી તરત જ 5 બાંધવાની શરૂઆત કરે. તો 0 માંથી 1 માં આવ્યો અવક્તવ્ય બંધ, અને અવસ્થિત બંધ 5મો ચાલ્યા જ કરે, અનાદિકાળથી છે.
જ્યાં સુધી 11મું ગુણસ્થાનક 12મું કે 13મું ગુણસ્થાનક ના આવે ત્યાં સુધી આ બંધાયા જ કરે. અવસ્થિત બંધ એક નહીં. એટલે જેટલા બંધ સ્થાન એટલા અવસ્થિત સ્થાન છે. 1 છે, 3 છે, 1 છે, 10 છે, 1, 8, 1, 1. એટલે આ બધું પૂરું થયું. ટોટલ 8 કર્મોની અંદર 26 અવસ્થિત બંધ છે. 26 પ્રકાર બને 8 કર્મના. અવક્તવ્ય કેટલા ઘટે? તો અહીંયા 1 ઘટે, અહીંયા પણ 1 ઘટે, વેદનીય આયુષ્ય કર્મ પણ 1 ઘટે. નામ કર્મની અંદર 3 ઘટે, 1, 29 અને 30. બરાબર, નામ કર્મમાં. પછી મોહનીયમાં 2 ઘટે. કયા 2 ઘટે મોહનીયમાં? અવક્તવ્ય બંધમાં કાં તો 1 અને કાં તો 17. તમે બોલતા નથી એટલે કાચું છે એવું લાગે છે. 1 અથવા 17. પહેલા એટલે 11 11મા ગુણસ્થાનક થી 10મે આવે ત્યારે, અને બરાબર છે. 11મા ગુણસ્થાનક થી ભાવક્ષય થી પડીને ચોથે આવે ત્યારે. અને ચોથા ગુણસ્થાનકે આવે ત્યારે 17. હે ને? આ 2 અવસ્થિત અવક્તવ્ય બંધ ઘટે. આમાં 3 ઘટે. હમણાં વાત કરીએ 1નું, 29નું અને 30નું મનુષ્ય પ્રાયોગ્ય. અને વેદનીય કર્મની અંદર અવક્તવ્ય બંધ નથી, કારણ કે એકવાર વેદનીય કર્મ 13મા ગુણસ્થાનકને અંતે બંધાઈ જાય પછી એ તો 14મા ગુણસ્થાનકે ગયા પછી ફરીથી 13મા ગુણસ્થાનકે આવવાથી બંધ થવાનો નથી, કારણ કે અયોગી બની ગયા હોય છે. એટલે વેદનીય કર્મની અંદર અવક્તવ્ય બંધ નથી. હવે ભૂયસ્કાર. દર્શનાવર્ણીયમાં ભૂયસ્કાર 2 છે, 6 અને 9. એટલે 4 વાળો 6 બાંધવા લાગે ને પછી 9 બાંધવા લાગે. પછી ભૂયસ્કાર છે મોહનીયમાં 9. આ 10 જે બંધ સ્થાન છે ને એમાં 1 ને છોડી દો, પછી 1 માંથી 2 થાય ત્યારે 3 થાય, 4 થાય, 5 થાય, 9 થાય, 3, એ બધા જ છે. બરાબર, 9 ભૂયસ્કાર. અને નામ કર્મની અંદર 8 બંધ સ્થાન છે, એમાં 6 ભૂયસ્કાર છે. 1 ને છોડીને બાકી બધા. 1 ને અને 23 ને છોડીને બાકી બધા. 8 માંથી 2 માઇનસ કરીએ તો 6 થાય. આ રીતે આપણે આ 2 જોયા, આ 9 જોયા અને આ 6 જોયા. એટલે 8 કર્મોની ઉપર 3 જ ભૂયસ્કાર ઘટે. અલ્પતર કેટલા ઘટે? તો અહીંયા 2, 6 અને 4. અહીંયા 8 ઘટે, એટલે 22 નું છોડી બાકી બધા ઘટે. વિચાર કરો, અહીંયા ટોટલ 10 બંધ સ્થાન છે, એમાંથી 8 જ બંધ અલ્પતર ઘટે. તો કયા કયા 8 ઘટે? બોલો બોલો ફટાફટ. 17 થી શરૂ કરીને એક મિનિટ આગળ સ્વાધ્યાય કરો તમે. 2 મિનિટ. 21 નો અલ્પતર ના આવે ને 22 માંથી એટલા 21 માટે. ના જવાય, એટલે 17 થી શરૂ 21 નો કરીને નહીં આવે. 21 માંથી 17, પછી 13, 9, 5, 4, 3, 2, 1. 22 માંથી 17 આવશે ને 21 માંથી નહીં. ગુરુજી, નામ કર્મના 7 છે અલ્પતર. નામમાં 7 જ લખ્યા જ ને ચાહે મિસ્ટેક થઈ મારી જોવામાં. મોહનીય ના 8 લખ્યા છે, હા, મોહનીય નામ છે. નામના 7 જ લખેલા છે. હા, એટલે નામનું 17 થી ચાલુ થશે અલ્પતર. નામમાં ક્યાં 17 થી? અરે નામ નહીં, સોરી, મોહનીય, મારાથી નામ બોલાય ગયું. હા એ બરાબર.
17, 13, 9, 5, 4, 3, 2, 1 હમ એમ 8 થશે. હા કારણ કે 21 નથી આવતો એનો અલ્પતર. હા. હમ. એટલે 22 માંથી 21 નથી થતો ને, એટલે 21 નહીં લેવાનું અને 22 તો લેવાનું જ નહીં. 22 તો સૌથી મોટું છે ને. હમ હમ. અને 22 માંથી 21 નથી થતો, કારણ કે પહેલેથી બીજે જતો નથી એમ. ગુરુજીનો અવાજ જતો રહ્યો છે. એને ગયા ને કે તમે સ્વાધ્યાય કરો એવું. આ પેલું જ્ઞાનાવરણ્ય છે એમાં એક જ બંધ સ્થાન અને કોણ સે બંધ સ્થાને ત્યાં 5 આવશે ને, 5 નો બંધ કરે ને, 2 નહીં આવે ને. પા- હા, એટલે ભૂલથી 2 લખાઈ ગયું છે ને. 5 આવશે. 5 નો બંધ કરે, એક બંધ સ્થાને. 5 પ્રકૃતિનો બંધ કરે એમ. અંતરાયમાં લખ્યું છે જો 5, એટલે જ્ઞાનાવરણ્યમાં બોલો, મિસ્ટેક છે. બરાબર છે? સમજાઈ ગયું બધાને? કઈ પ્રોબ્લેમ હોય તો કહો, ક્યાંક સમજણ ન પડી હોય તો કહો. ગુરુજી અહીંયા ઉપર જ્ઞાનાવરણ્યમાં જ્યાં 2 છે ને ત્યાં 5 આવશે. જ્ઞાનાવર્ણ્યમાં જ્યાં કોણ છે બંધ સ્થાન એમાં 2 છે ને ત્યાં 5 હા, આવશે. 5 આવશે ત્યાં, 5 5 આવશે ત્યાં, બરાબર છે, 5 આવશે. લખનારે બરાબર નથી લખ્યું, કઈ વાંધો નહીં, ચલો બોલો. હા, આપણી વાત શી ચાલતી હતી? અલ્પતરની વાત ચાલતી હતી. મોહનીય કર્મમાં અલ્પતર કયા કયા છે? 17, 13, 9, 5, 4, 3, 2, 1. કયા 10 માંથી કયા 2 નથી એ કહી દો. એક તો 22 અને 23 તો 21. ના હોય ને 21 નો નથી થતો. 23 ના, તો આમે, 22 અને 21. અરે 22 હા, 23 સામે છે દુકડો ને. 22, ભૂલ હા, થઈ 22 નો બોલતા. અલ્પતર નથી, કારણ કે 22 થી ઓછી સંખ્યા ને 22 અને 21 નો 1 ને, હા, આ રીતે 2 છોડી દઈએ તો 8. પછી આયુષ્યમાં 1 જ છે, એમાં અલ્પતર છે જ નહીં. નામ કર્મની અંદર 8 છે, એમાં 7 અલ્પતર છે. કયો 1 નથી? 23 નો. એમાં 23 23 નો નથી. એમાં 23 નો અલ્પતર નથી. બસ, હવે તમારે આ ટેબલ થઈ ગયો. 8 કર્મ પર બંધ સ્થાન વગેરે આપણે જોયા. હવે શું આવે છે? હવે આવે છે તમામ કર્મોની ઉપર. એટલે કે 8 કર્મો અત્યારે આપણે અહીં જે જોયું ના, એ 8 કર્મના મૂળ પ્રકૃતિઓ છે, એના વિશે આપણે વાત કરી. જે પહેલા પણ આવી ગયું છે એના વિશે વાત કરી. હવે આપણે 8 કર્મની તમામ પ્રકૃતિઓ ભેગી કરીએ અને એની અંદર બંધ સ્થાન વિચારીએ. એટલે કેવી રીતે? જ્ઞાનાવર્ણ્યના 5 લઈએ, વેદનીયના બંને લઈએ, પણ 2 માંથી 1 જ બંધાય. અને દર્શાવનીની પ્રકૃતિ લઈએ, તમામ બધી પ્રકૃતિ લઈએ. અને સૌથી નાનામાં નાનો બંધ કયો? તો 1 પ્રકૃતિનો, શાતા વેદની બંધાય. 11, 12 અને 13. આની શરૂઆત કરીએ છીએ. ક્રમ નંબર 1, આપણે 29 બંધ સ્થાન જોવાના છે. આ જ બંધ સ્થાનની ઉપર આપણે ભૂયસ્કાર, અલ્પતર વગેરેની પણ વિચારણા કરી શકીએ. તો આપણે તમામ કર્મની ઉત્તર પ્રકૃતિ વિશે વાત કરીએ. 8 કર્મની ઉત્તર પ્રકૃતિ. હવે નંબર 1, એટલે 1 પ્રકૃતિ બંધાય એવું બને તો શાતા વેદને બંધાય. 11, 12 અને 13 ગુણસ્થાને કે બંધાય. એમાં નંબર 1 અહીંયા છે ને, ન્યા, દ, વે, સમજી લેજો. 8 કર્મના નામ છે. પહેલું અક્ષર લખેલું છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. એટલે આ પહેલી સંખ્યા છે જ્ઞાનાવર્ણ્યની. 11, 12, 13 ગુણસ્થાને જ્ઞાનાવર્ણ્ય ન બંધાય, દર્શનાવર્ણ્ય ન બંધાય, વેદને ખાલી 1 બંધાય, બાકી કોઈ પ્રકૃતિ બંધાય નહીં, બધી 0 0. પછી નંબર 2, હવે આને આપણે જે ઉપર ચડેલા જીવને આપણે નીચે ઉતારીએ. બરાબર? જો કે 12મે કે 13મે પહોંચેલો જીવ તો 14મે જ જાય,
અને 14મે ગયેલો મોક્ષે જ જાય, એ કઈ નીચે પડવાનો નથી. પણ 11મે ગયેલો જીવ નીચે પડી શકે છે. એટલે 11મા ગુણસ્થાનકે 1નો બંધ, તો હવે આપણે નીચે ઉતરીએ તો 10મા ગુણસ્થાનકે 17નો બંધ હોય છે. એ તમને બધાને ખબર છે, બીજા કર્મગંધમાં તમે ભણી ગયા છો. ત્યાં 17નો બંધ હોય છે. બીજી 16 પ્રકૃતિ બંધવાની શરૂ થઈ જાય. કઈ 16 પ્રકૃતિ બંધાય? જ્ઞાનાવરણીય 5 બંધાય, દર્શનાવરણીય 4 બંધાય, અંતરાય 5 બંધાય, એ 14 પ્રકૃતિ થઈ. અને યશ નામ કર્મ, આ 16 પ્રકૃતિ બાંધવા. યશ નામ કર્મ, ઉચ્ચ ગોત્ર નામ કર્મ, આ 16 પ્રકૃતિ બાંધવાની શરૂઆત થાય 10મા ગુણસ્થાનકના પહેલા જ સમયે, ઉપરથી જ્યારે પડે ત્યારે. એટલે આ 16 પ્રકૃતિ અને ઉપર શાખાવિદ્ય બંધાતી હતી એક, ટોટલ થઈ 17 પ્રકૃતિ. તો એક માંથી આયા આપણે 17માં. અને આ 10મા ગુણસ્થાનકે બને, એમાં જ્ઞાનાવરની કેટલી, દર્શનાવરની કેટલી, આ બધું જ અહીંયા તૈયાર માલ તમારા માટે છે. બધું જ તૈયાર કરીને મૂકેલું છે, જોઈ લેજો. જ્ઞાનાવરની 5 છે, દર્શનાવરની 4 છે, વેદની 1 છે, મોહનીની નથી, આયુષ્ય કર્મની નથી, નામ કર્મની 1, યશ નામ કર્મ છે, ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર છે, અંતરાય 5 છે. હવે હજી એક સ્ટેજ નીચે ઉતરી, એટલે કે 9માના 5મો ભાગ. આપણે ઉલટેથી કરીએ એટલે 9માનો 5મો ભાગ આવશે, પછી 9માનો 4થો ભાગ આવશે, પછી 3જો ભાગ આવશે, પછી બીજો ભાગ આવશે, કે પછી એક પહેલો ભાગ આવશે. કારણ કે બંધની અંદર 9મા ગુણસ્થાનકના આપણે 5 ભાગ લીધા છે. અને પહેલા આ રીતે ક્રોધ શરૂ થઈ જાય, લોભ શરૂ થઈ જાય, પછી માયા, પછી માન, પછી ક્રોધ, આ રીતે એક એક પ્રકૃતિ ઉમેરાશે. એટલે 17માંથી 18, 19, 20 અને 21. પછી પુરુષવેદ બંધાશે એટલે 22. પછી હાસ્ય ચતુષ્ક બંધાશે. હાસ્યરથી ભજગુપ્સા. આ ચતુષ્ક બંધાશે એટલે 26. હવે આપણે ક્યાં ક્યાં કઈ કઈ પ્રકૃતિ એડ કરીએ છીએ એ તમને અહીંયા લાલ કલરમાં દેખાશે. જો અહીંયા એક પ્રકૃતિ એડ કરી, અહીંયા 2 પ્રકૃતિ મોહનીને એડ કરી, પછી આ 3, પછી આ 4, પછી 5 અને પછી 1 6, એટલે 4 પ્રકૃતિ પ્લસ આવી ને, 4માં પ્લસ કરી એટલે 4, 5માં 4 પ્લસ કરી એટલે 9. અહીં સુધી આપણે આયા. 8માનો 7મો ભાગ જે આ પ્રમાણે બને છે. બરાબર? હવે 8માના 7મા ભાગે આવેલો આત્મા 6ઠ્ઠી ભાગે આવે એટલે 2 થી 6 ભાગમાં સમાન પ્રકૃતિ બંધાશે. એટલે 26માંથી થશે 53માં. કેટલી પ્રકૃતિ વધી ગઈ? કેટલી પ્રકૃતિ પ્લસ થઈ? 27. તો નામ કર્મની 27 પ્રકૃતિ બાંધવાની એ શરૂઆત કરે. હવે અહીં સુધી આવીને આપણે અટક્યા છીએ, બરાબર? અને હવે એના પછી છે ને ઘણા બધા જુદા જુદા વિકલ્પો છે. એટલે આપણે 53 ઉપર આવીને ઉભા છે. આ 53 ની સંખ્યા તમે યાદ રાખો. પછી 53માં અહીંયા પણ 53 છે, અહીંયા પણ 53 છે, અહીંયા પણ 53 છે. કેવી રીતે ઉમેરવાની અને કેવી રીતે એનો પછી ભૂયસ્કાર કરવાનો, એ બધી વાત આપણે આગળ આવતીકાલે કરશું. બસ આજે આટલું રાખીએ. પ્રણામ, નમો નમઃ. તમને બીજો કોઈ અવાજ અહીંયાથી સંભળાય છે? ના ગુરુજી. ઓકે, સરસ. પ્રણામ, નમો પ્રણામ નમઃ. ગુરુજી. પ્રણામ ગુરુજી. ગુરુજી. ગુરુજી પોસ્ટ કરી દેજો ને અનુકૂળતા. આ બસ તરત પોસ્ટ કરી દઉં છું. ધન્યવાદ.